આ તરફ દિલ્હી પર નજર કરીએ તો દિલ્હીમાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે। રાજધાની દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જેનાથી ભેજથી પીડાતા લોકોને રાહત મળી છે, જ્યારે હવામાન વિભાગે દિલ્હીમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે। तो दिल्ही में सतत वरसाद खाबकी रह्यो छे ने फरी एकवार मेघराजानी धमाकेदार बेटिंगनी शरूआत थई गई छे। तो दिल्ही में वरसाद खाबकता रोड रस्ता पर पाणी फरी वळ्या छे, जेना कारणे जे वाहन चालको छे तेमने हालाकी वेठवानो वारो आवी रह्यो छे। तो बीजी तरफ हवामान विभाग द्वारा पण दिल्ही में वरसादने लईने आगाही करवामां आवी छे। मध्यप्रदेशना जाबुआ जिल्लाना 20 गामना लोको परेशान थई रह्या छे। रामपुरा, ग्वाली और पात्रा थईने गुजरातने जोड़ता मुख्य मार्ग पर ब्रिज बनाववामां आव्यो छे। अनस नदी पर आ पुल बनाववामां आव्यो छे अने जेनो एक भाग वरसादमां धोवाई गयो छे। ચોમાસામાં मुसाफरो जीवना जोखमे पुल परथी पसार थवा मजबूर बन्या छे। तो गुजरात जवा माटेनो आ मुख्य रस्तो छे। वरसादना पाणीने कारणे पुलनी रेलिंग पण घणी जग्याएथी उखड़ी गई छे। अनेक वखत दुर्घटना पण सर्जाती होय छे। 2 करोड़ना खर्चे पुलना कामने मंजूरी आपवामां आवी हती, परंतु समय मर्यादामां काम पूर्ण न करता कामगीरी अधूरी छे। ग्रामजनोनुं कहेवुं छे के तंत्रने फरियाद करवा छतां ध्यान आपवामां आवतुं नथी। ચોમાસામાં जनजीवन प्रभावित थाय छे। ब्रिजनुं अधूरुं काम जल्दीथी पूर्ण करवा मांग उठी छे। पुल टूटा हुआ है, वापस चले जाएंगे इधर से। 1 साल भर हो गया है, अगले साल ये टूट गया था। ये बनना चाहिए, बहुत ज़रूरी है साहब। इसमें स्कूल के बच्चे जो रंबापुर ये जाने पढ़ने वाले जो तो 10वीं 11वीं वाले लड़के, ग्वाली, पत्रा, सातसेरा, पंडिसेरा वाले सभी लड़के बहुत परेशान, यहाँ पे रस्सी बांध के चढ़ के निकलते हैं। कार्य की प्रगति न होने के कारण अनुबंध अनुसार कार्रवाई की गई है। अभी कॉन्ट्रैक्ट हमने टर्मिनेट कर दिया है। विभाग स्तर से सारी प्रक्रिया कंप्लीट करके मुख्यालय स्तर पर प्रकरण भेजा हुआ है। वहाँ से नया एजेंसी निर्धारण के लिए भी टेंडर शाखा में पत्राचार करे हुए हैं, वो प्रोग्रेस में है। ओडिशाમાં દુષ્કર્મની ઘટનાના હવે પડઘા અમદાવાદમાં સાંભળવા મળી રહ્યા છે। વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે એબીવીપીનો વિરોધ જોવા મળી રહ્યો છે। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ડ્રગ્સ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ઘટનાને લઈ ગુજરાત કોલેજ બહાર એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો એબીવીપીનો વિરોધ સામે આવ્યો છે, ત્યારે વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલે હવે એબીવીપીનો વિરોધ જોવા મળી રહ્યો છે। આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। તો ઓડિશામાં દુષ્કર્મની ઘટના સર્જાઈ ત્યારબાદ હવે તેના પડઘા અમદાવાદમાં પણ સાંભળવા મળી રહ્યા છે। અમદાવાદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે એબીવીપીનો વિરોધ, એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ડ્રગ્સ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। संवाददाता संजय अमारी साथे जोड़ाई गया है। संजय, ओडिशामां दुष्कर्मनी घटना जे बनी, हवे तेनो विरोध अमदावादमां जोवा मळी रह्यो छे। कया प्रकारनी परिस्थितिनुं निर्माण थयुं छे? बिल्कुल जे प्रकारे ओडिशामां विद्यार्थीनी पर जे दुष्कर्म आचरवामां આવ્યો અને એના પડઘા દેશભરમાં જે છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે એના પડઘા જે અમદાવાદની ગુજરાત કોલેજમાં પણ જોવા મળ્યા છે। એબીવીપી દ્વારા જે છે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, પુતળા દહન કરવામાં આવ્યું છે અને એને સિવાયના કાર્યકરો દ્વારા જે આ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। અને અત્યારે પણ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ જે છે તે ક્યાંક વિરોધ પ્રદર્શન જે એબીવીપીના આગેવાનો અને કાર્યકરો દ્વારા જે કરવામાં આવી રહ્યો છે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એને સિવાય રેપિડ એવા જે પોસ્ટરો જે એબીવીપીના કાર્યકરો લઈને આવ્યા હતા એ પણ ઉડાવવામાં આવ્યા અને અત્યારે ઘર્ષણના કેટલાક દ્રશ્યો જે સર્જાયા હોય તેવા અહીંયા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે જબરદસ્ત વિરોધ એ કરવામાં આવી રહ્યો છે। જે ઓડિશાની જે વિદ્યાર્થીની પાસે દુષ્કર્મની જે ઘટના બની અને એનો જે દેશભરમાં વિરોધ કર્યો છે એ જ વિરોધ ગુજરાત કોલેજમાં એબીવીપીના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। ઓરિસ્સામાં જે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેને લઈને એબીવીપી દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। એને સિવાયના કાર્યકરો દ્વારા જે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ જે છે તે એબીવીપી દ્વારા થઈ રહ્યો છે અને અત્યારે પુતળા દહન જે છે તે એને સિવાયનું કરવામાં આવ્યું છે। સાથે સાથે
રેપિસ્ટ એને સિવાયના પોસ્ટર જે છે તે પણ અહીંયા બાળવામાં આવ્યા છે અને આપણી સાથે જે છે એબીવીપીના આગેવાન જે છે ધ્રુમિલભાઈ આપણી સાથે છે. ધ્રુમિલ, આ જે વિરોધ પ્રદર્શન જે કરવામાં આ ઓડિશાની અંદર જે બહેનો પર અત્યાચાર કર્યા છે એ લુખ્ખા અધ્યક્ષ દુષ્કર્મ આચરવામાં આવી છે. વિરોધમાં જે એબીવીપી પુતળા દહન કરી એને રેપિસ્ટ પુતળું દહન કરી વિરોધ પ્રદર્શન નોંધાઈ રહ્યું છે. પૂરા ભારતભરમાં આને લઈ એને માંગ ચાલી રહી છે કે ત્યાં આગળ કડકમાં કડક સજા લેવામાં આવે, એ પગલાં લેવામાં આવે અને ઉદાહરણ છે તે પ્રકારે સજા કરવામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસ અત્યારે ગુજરાત પોલીસ ખાતે પહોંચી છે. જે પુતળા દહન કરવામાં આવ્યું છે એ જે છે તે પણ અત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન સાથે કરવામાં આવ્યું છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે આ સાથે જાણે ઘર્ષણના દ્રશ્યો જે સર્જાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં સતત વિરોધ જોવા મળી રહ્યો છે. એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને ગુજરાત કોલેજ બહારના દ્રશ્યો સામે આવ્યા છે કે તે લોકો દ્વારા બેનરો લઈને સૂત્રોચ્ચાર કરીને આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો ઓડિશામાં જે દુષ્કર્મની ઘટના સર્જાઈ ત્યારબાદથી હવે વિવિધ શહેરોમાં તેના પડઘા પડી રહ્યા છે. એક તરફ અમદાવાદના એ દ્રશ્યો, બીજી તરફ બનાસકાંઠાની એ તસવીરો કે જ્યાં એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ઓડિશામાં જે દુષ્કર્મની ઘટના સર્જાઈ ત્યારબાદથી હવે વિવિધ શહેરોમાં પણ તેના પડઘા સાંભળવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં પણ એબીવીપીનું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. પાલનપુરની જે જીડી મોદી કોલેજ બહાર આ એબીવીપી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે એબીવીપીનું રસ્તા રોકો આંદોલન સામે આવ્યું છે અને એસયુઆઈ ચીફે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ લાગ્યો છે અને ત્યારથી જ આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અમદાવાદના દિલ્હી ચકલા પાસે હોમગાર્ડની હત્યા મામલે બંધનું એલાન કરવામાં આવ્યું છે. વીએચપી અને બજરંગ દળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઘી કાંટા, શાહપુર સહિતના વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. બંધના એલાનને ઘી કાંટાના વેપારીઓ સમર્થન આપી રહ્યા છે. અમદાવાદના દિલ્હી ચકલા પાસે હોમગાર્ડની હત્યા બાદ છે તે રોષ છે તે લોકોમાં ફેલાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે જે કહી શકાય કે ઘી કાંટા વિસ્તાર, શાહપુર જે વિસ્તાર છે તમામ વિસ્તારોને બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક ઘી કાંટા વિસ્તારના જે વેપારીઓ છે તે બંધ પાડીને કંઈક સમર્થન પણ આપેલા. જોશું દ્રશ્યોની અંદર કે અલગ અલગ જે કોમ્પ્લેક્સો આવેલા છે, જે કહી શકાય કે ઘી કાંટા વિસ્તાર સૌથી મોટું જે ગાર્મેન્ટ છે તેનું સૌથી મોટું હબ છે સમગ્ર ગુજરાતનું છે તે માનવામાં આવે છે. અન્ય પણ અનેક એકમો એવા છે ગુજરાતના કે જેનું મુખ્ય જે બિઝનેસ છે તે ઘી કાંટા વિસ્તારમાં થતો હોય છે. આપ જોઈ શકાય છે કે અલગ અલગ બેનરો પણ લાગ્યા છે. જે કહી શકાય કે તમામ જે દુકાનો છે તે બંધ પણ જોવા મળી રહી છે. લોકો પણ છે તે બહાર જોવા મળી રહ્યા છે કારણ કે ઓફિસ આવ્યા પરંતુ તમામ જે દુકાનો છે, ઓફિસો છે તે આજ બંધ છે તે પાડ્યું છે. તો સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ કોલ અપાયો હતો બંધનો અને તેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે તમામ જે કાર્યકર્તાઓ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તેઓની અટકાયત પણ પોલીસે કરી છે અને હાલ પણ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ કાળજી લેવામાં છે. ખાસ કરીને જે ઘટના બની હોમગાર્ડ જવાનની જે હત્યા હતી તેને લઈને જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ બંધનું એલાન અપાયું હતું અને હાલ કહી શકાય કે તમામ જે વેપારીઓ છે એ સ્વેચ્છાએ આ બંધ છે તેમાં જોડાયા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. અશાસ્ત્રીય સંપ્રદાય પર વિફર્યા છે શંકરાચાર્ય. સનાતન ધર્મને બદનામ કરનારાને જાકારો આપો તેવું કહેવામાં આવ્યું છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. ધાર્મિકતાનો વેશ પહેરી ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે. સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. अशास्त्रीय संप्रदायों ने भी धार्मिक प्रदूषण फैलाया है, वो भी दूर करना चाहिए, अन्यथा हमारा पतन होगा. अशास्त्रीय संप्रदायों से भी हमें अपनी रक्षा करनी है.
जो अशास्त्रीय संगठन हैं, जो धार्मिकता का चोला ओढ़ करके धर्म विरुद्ध काम करते हैं, जो सनातन हिंदू धर्म को नष्ट भ्रष्ट करने का प्रयास करते हैं, जो दूध में पानी मिलाने का काम कर रहे हैं, जो मिलावट कर रहे हैं, जो सनातन धर्म का कुछ ले लेते हैं और कुछ अपना उसमें मिला देते हैं, इन सब से भी सावधान रहने की आवश्यकता है। वर्तमान समय में धार्मिक प्रदूषण जो फैलाया जा रहा है, उससे हमें अपने हिंदुओं की, सनातन धर्म की सुरक्षा करनी है। जो असंप्रदायविद हैं, जिन्होंने शास्त्रों का अध्ययन नहीं किया है और शास्त्रों की बात करके हमारे ही शास्त्रों से कुछ लेकर के और अपनी बात डाल करके हमारे सनातन शास्त्र को सनातन धर्म में छिद्र कर रहे हैं, उनसे अपनी रक्षा करना चाहिए। વડોદરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। અલકાપુરી વિસ્તારમાં જાહેર રોડ પર કેટલા લોકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે। કાર ચાલક સહિત 5 વ્યક્તિઓએ ભેગા મળીને બાઇક ચાલકને માર માર્યો હતો, તો બાઇક ચાલકે કાર ચાલકને સાઇડ લાઇટ બતાવવા ટકોર કરતા બબાલ સર્જાઈ હતી। દેખાતું નથી તેમ કહી ખાનગી કંપનીના એક કર્મચારીને કાર ચાલક સહિત 5 વ્યક્તિઓએ ઢોર માર માર્યો હતો। તો અલકાપુરી વિસ્તારની આ ઘટના કે જ્યાં જાહેર રોડ પર મારામારી સર્જાઈ હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જાહેર રોડ પર મારામારી પર ઉતરી આવ્યા, આખરે ઘટના શું હતી? બિલકુલથી જો આ ઘટના અંગે વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરની આ ઘટના છે ને એના જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તમે કીધું પ્રમાણે કે આ ઘટના અલકાપુરી વિસ્તારમાં બની હતી અને કાર ચાલક અલકાપુરી વિસ્તારમાંથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો અને અચાનક તેને પોતાની કાર એક તરફ વળાવી હતી, જેના કારણે પાછળથી આવતા જે બાઇક ચાલક છે તેને અકસ્માત થતા રહી ગયો હતો અને બાઇક ચાલકે કાર ચાલકને ટોક્યો હતો કે જો તમારે ક્યાંક વળવું હોય તો એના માટે સાઇડ લાઇટ કરવી જરૂરી છે। ત્યારે આ કાર ચાલક અકળાઈ ગયો હતો અને કારમાંથી બહાર નીકળ્યો અને કાર ચાલક સહિત 4 થી 5 વ્યક્તિઓ ભેગા મળીને આ બાઇક ચાલક પર તૂટી પડ્યા હતા અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે બધા ભેગા મળીને કઈ હદે બાઇક ચાલકને માર મારી રહ્યા છે। હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને જે બાઇક ચાલક છે તેના આંખના ભાગે, કાનના ભાગે, નાકના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે પોલીસે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત એરપોર્ટ પર દંપતી પાસેથી 28 કિલો સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। CISF વિજિલન્સ ટીમે સ્મગલિંગનો ભાંડો ફોડ્યો છે। દુબઈથી આવેલા દંપતી પાસે પેસ્ટ ફોર્મમાં સોનું છુપાવેલું હતું। અંડરગાર્મેન્ટ તેમજ ફૂટવેર અને હેન્ડબેગમાંથી આ સોનું મળી આવ્યું છે। તો રૂપિયા 25.57 કરોડનું સોનું કબજે કરવામાં આવ્યું છે। ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતું દંપતી। બંનેનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને તપાસ કરાતા આખો ભાંડો ફૂટ્યો હતો। બંને ચાલાકીપૂર્વક પોતાના શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી જતા હતા। CISFની કાર્યવાહી બાદ કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારમાં રહેલા અનેક ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી। જિલ્લા વહીવટીતંત્રએ ચેતવણી જાહેર કરી। उत्तर प्रदेशના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર ગંગા અને યમુનામાં પૂરની સ્થિતિ। આખું સંગમ ક્ષેત્ર પાણીમાં ગરકાવ થયું। સંગમ કિનારે બનેલી ઝૂંપડીઓ અને અન્ય બાંધકામ થયા જળમગ્ન। મોટા હનુમાન મંદિરમાં પાણી પ્રવેશતા દરવાજા બંધ કરાયા। સંગમ કિનારે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ। રસ્તા પર નાવ ચલાવવી પડે તેવી સ્થિતિ। હરિહર ગંગા આરતી સ્થળ ડૂબી જતા રસ્તા પર થઈ રહી છે આરતી। રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા પૂરના પાણી। उत्तर प्रदेशના સહારનપુરમાં અનરાધાર વરસાદ। પહાડી અને મેદાની વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર થઈ। ગાગરા નદીમાં આવ્યું ઘોડાપૂર। અનેક ગામો સંપર્ક વિહોણા થયા। નદીના રૌદ્ર રૂપથી સ્થાનિકોમાં ભયનો માહોલ। उत्तर प्रदेशના પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણીમાં સ્તરમાં ઘટાડો। રહેણાંક વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ દ્રશ્યો સામે આવ્યા। પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી રહી જતા સ્થાનિકોએ રોગચાળાની ભીતિ વ્યક્ત કરી।
ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. ચમોલી જિલ્લામાં ધોધમાર વરસાદથી અલકનંદા નદીનું જળસ્તર વધ્યું. નદીના પૂરના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન. કાંઠા વિસ્તારમાં ન જવા લોકોની સૂચના. ઉત્તરાખંડના પહાડોમાં સતત ધોધમાર વરસાદથી નદીઓનું જળસ્તર વધ્યું. સોલાણી નદીનું જળસ્તર વધવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસવાની સંભાવના. નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા. રાજસ્થાનના પાલીમાં તૂટેલા પુલના કારણે ગામ લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી. જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર. કાણા બંધ ઓવરફ્લો થતાં નદીમાં પાણીનું સ્તર વધ્યું. કાણા અને દુદાપુરા ગામો વચ્ચેનો તૂટેલો પુલ સત્વરે બનાવવા માંગ. બિહારના ભાગલપુરમાં ગંગા નદીએ ભયાનક સપાટી વટાવી. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો. છેલ્લા 3 દિવસમાં જળસ્તરમાં અણધારી વૃદ્ધિ જોવા મળી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુલતાનગંજથી કહલગામ સુધી ઓરેન્જ એલર્ટ જારી. જળ સંસાધન વિભાગ પણ એલર્ટ મોડ પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં પીસીબીના દરોડા પાડવામાં આવ્યા છે. સુભાષ બ્રિજ પાસે જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા તો પોલીસે 18 જુગારીઓની ધરપકડ કરી છે. 4.75 લાખ રોકડા તેમજ 17 મોબાઈલ, 2 કાર સહિત 12.97 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કેટલાક આરોપીઓ અગાઉ પણ ગુનામાં પકડાઈ ચૂક્યા છે. જુગાર રમવા પત્તાની કેટના બોક્સ પણ મળી આવ્યા છે. ગાદલા પાથરીને ઓફિસમાં જુગારધામ ચાલતું હતું. મુન્નાભાઈ નામના વ્યક્તિની ઓફિસ હોવાની વિગતો પણ સામે આવી છે. અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનની હદમાં સુભાષ બ્રિજ પાસે એક ભોયરામાં જુગારધામ ઝડપાયું છે. ગઈકાલે પીસીબીએ દરોડા પાડી અને આ ભોયરામાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ ભોયરાના દ્રશ્યો છે કે જ્યાં ગાડલા પાથરી અને 18 લોકો જે છે કે તેઓ અહીંયા જુગાર રમી રહ્યા હતા અને પોલીસે 4 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 18 લોકોની અટકાયત કરી છે. જેમાં પ્રાથમિક વિગત જે સામે આવી છે કે જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટીની આ ઓફિસ હોવાની વિગત સામે આવી છે અને પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હું દ્રશ્ય પણ આપને બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે જે જુગારધામ ઝડપાયું છે, જે પત્તાની કેટ છે તેના બોક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને 18 લોકોની અટકાયત કરી અને તપાસ શરૂ કરી છે. અને એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે જુગાર ચાલી રહ્યો હતો અગાઉ પણ આ જ ભોયરામાંથી અને અહીંયા આ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાઈ ચૂક્યું છે અને ફરી એકવાર પીસીબીએ જે દરોડા પાડ્યા છે જેમાંથી આ જુગારધામ જે છે તે ઝડપાયું છે અને 18 લોકોની જે છે તે અટકાયત કરીને પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના ઓલપાડમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. કેમ પૂર્વ વિસ્તારમાં સ્ટેટ હાઈવે 65 પર 2 બાઇક સાથે રખડતા પશુ અથડાયા હતા, જેમાં પતિ પત્ની અને બાળક સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રખડતા ઢોરને લઈ તંત્રને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં જાણે આંખ આડા કાન કરી ઊંઘતું હોય તંત્ર તેવું લાગી રહ્યું છે. મને લાગે છે કે તંત્ર મૃત્યુની રાહ જોઈ છે કે 1-2 મૃત્યુ થાય પછી આનો નિકાલ આવે. આ ખરેખર ખોટું છે. આની પર ધ્યાન આપવું જોઈએ પંચાયતે અને લાગતા વળગતા સરકારી અધિકારીઓએ, नहीं तो कोई नो निर्दोष नो भोग लेवासे. मैं गोविंद नगर आ रहा था, अभी रास्ते में से चौकड़ी से तो गाय सामने आ गया तो मैं और मेरा लड़का स्लिप होकर नीचे गिर गए, ब्रेक मारा तो. ચોમાસાની ઋતુમાં રોગચાળાઓએ માથું ઉચક્યું છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 16,590 ઓપીડી કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 264 સેમ્પલમાંથી 31 પોઝિટિવ મળ્યા તો મલેરિયામાં 505 સેમ્પલમાંથી 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ખાસ બાળકોમાં શરદી, ઉધરસ, તાવના કેસ વધી રહ્યા છે. ઓપીડીમાં દરરોજ 100 થી 150 બાળક આવે છે અને હાલ 75 બાળકો દાખલ છે. અત્યારે ચોમાસાના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો વધારો ઓબ્વિયસલી થતો હોય છે અને અત્યારે લગભગ ઓપીડી અમારી આ અઠવાડિયાની 16,590 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા અને મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેના ડિસીઝ થતા હોય છે અને જો દર્દીને વધારે પડતો તાવ અને ચક્કર આવું, માથું દુખવું થતું હોય તો નજીકના સરકારી દવાખાને બતાવી અને દાખલ કરી અને ટ્રીટમેન્ટ પણ લઈ શકાય છે.
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 3 યુવાનો નોકરી માટે દુબઈ ગયા. અરવિંદવાળા નામના એજન્ટની મદદથી દુબઈ ગયા હતા, જ્યાં તેઓને નોકરીને લઈ મુશ્કેલી પડતી હોવાનો એજન્ટ પર આક્ષેપ કરી વિડીયો વાયરલ કર્યો છે. વિડીયોમાં મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા છે. તેમના પરિવારજનનું પણ કહેવું છે કે ત્યાં જમવાનું આપતા નથી, પગાર પણ 2 મહિનાથી આપ્યો નથી, માર પણ માર્યો છે અને દુબઈથી ભારત આવવા માટે 2.5 લાખ માંગી રહ્યા છે. ખાવા પીવાનું દેતા નથી, એના પૈસા દેતા નથી અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા. અમે ભૂખાન તળ્યા છે ને 2 મહિના થઈ ગયા, અમને કઈ સેલેરી આપી નથી. ઘેરે જવાનું કહીએ તો મારે કૂટે, એમ કે 2.5 લાખ ભરો તો ઘેરે જવા દઈએ. અમને હે ને બહુ ટોર્ચર કરે છે, એટલે અમે ભાગીને આવતા રહ્યા. બરાબર, અમે નહીં જઈએ, ત્યાં જાઉં તો અમને પાછા મારશે, રૂમમાં પેક કરી દે. 300-400 કિલોના ચેક હોય, થપ્પો આખો, એ આખો દી હારવાના. 8 કિલોના હોય, હું હારવાના ને મને મહિનો દીનું પગારનું કીધું હતું. 2 મહિના થઈ ગયા, મારો પગાર થયો નથી મારો. ત્યાં દુબઈ વાળા એમ કહે છે કે તમે ઇન્ડિયા જવું હોય તો 2.5 લાખ રૂપિયા મંગાવો અને તો તમે અમને જવા દઈએ. એ પગાર નથી કરતા અને ત્યાં ટોર્ચર કરે છે ને મારે છે, કૂટે છે અને જમવાનું નથી દેતા. તો એ ત્યાં કેમ રહે? એ છોકરાઓ મહિના દીની અંદર 4 દિવસ ડ્યુટી કરે છે ને 25 દિવસ સુતા રહે છે, દારૂની પાર્ટીઓ કરે છે, જેના તેના મોબાઈલ ચોરી લે છે, જેના તેના પૈસા કાઢી લે છે, જમવાનું ઉડાડી નાખે છે અને એના પુરાવા મારી પાસે છે. ટોટલ એને અહીંથી ગયા ત્યાંથી અત્યાર સુધીના ટોટલ વિડીયો મારી પાસે છે. જે લોકોને કાંઈ પુરાવા કે જે એવિડન્સ જોતા હોય મારી ઓફિસ આવીને મને મળે.